ઊંડો શ્વાસ લઈ બ્રહ્મનાદ કરીએ. હરિ અનુલોમ વિલોમ પ્રાણાયામ. એવો એક પણ દિવસ ન જવો જોઈએ કે જે દિવસે અનુલોમ વિલોમ પ્રાણાયામ ન કર્યો હોય. યોગીઓનો પ્રાણાયામ કહેવાય છે, યોગીઓનો ચહિતો પ્રાણાયામ, યોગીઓનો ફેવરિટ પ્રાણાયામ. શરીરનું એલાઇનમેન્ટ કરવા, મનનું એલાઇનમેન્ટ કરવા, ચિત્ત વૃત્તિઓને સમ્યક બનાવવા માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ બહુ મહત્વનો છે, રોજ કરવો છે. એટલે આને ખજાનાની જેમ તમે શીખી લો. 2 દિવસ શીખવામાં લાગે એ મારે તમને ખાલી 10 મિનિટમાં શીખવાનો છે, તો તમારે કેટલું એકાગ્ર રહેવું પડે, જ્યાં ધ્યાન રાખજો. એવો કોઈ પણ માનસિક રોગ નથી જેમાં અનુલોમ વિલોમ પ્રાણાયામ ઉપયોગી ન થાય. ચિંતા, વિચારવાયુ, તણાવ, ડિપ્રેશન, ગમે તે માનસિક રોગ હોય, અનુલોમ વિલોમ પ્રાણાયામ એ અક્ષીર છે. શરીરને ઉપરથી તો સાબુથી આપણે સાફ કરી નાખીએ, પણ અંદરથી સાફ કરવું હોય તો કઈ રીતે કરીએ? ઉપાય નથી કોઈ. શરીરને અંદરથી સાફ કરવા માટે અનુલોમ વિલોમ નામનો સાબુ બહુ મહત્વનો છે. અંદરથી સાફાઈ કરીએ, પણ રક્તવાહિનીની અંદર જે દિવાલમાં કોલેસ્ટ્રોલ જામી ગયો એને કેમ સાફ કરવો? અનુલોમ વિલોમ પ્રાણાયામ સંપૂર્ણ શુદ્ધિ કરી નાખે. એટલા માટે જ આને શરીર શોધન પ્રાણાયામ કહેવાય છે, નાડી શુદ્ધિકરણ પ્રાણાયામ કહેવાય છે, સહજા નાડી પ્રાણાયામ કહેવાય છે, અનેક નામ છે. વશિષ્ઠ ઋષિ યોગ સાધના શીખવવા બેઠેલા. એક બાજુ રામચંદ્ર ભગવાન હતા, એક બાજુ વશિષ્ઠ ઋષિના પુત્ર બેઠેલા. બંનેને બેસાડી દીધા. વશિષ્ઠ ઋષિએ આંખો બંધ કરી સમાધિ અવસ્થામાં બંનેની શરીરનું અવલોકન કર્યું, બંનેના શરીરની નાડીઓ કેટલી શુદ્ધિ છે એની અવલોકન કર્યું, અને ત્યાર પછી આંખો ખોલી અને એવું કીધું એમના પુત્રને કે રામચંદ્ર ભગવાનની બધી નાડીઓ શુદ્ધ છે અને હમણાં જ યોગ સાધના કરાવી શકાય છે, પણ તું 1.5 મહિનો સુધી સતત અનુલોમ વિલોમ પ્રાણાયામ કર, ત્યાર પછી નાડીઓ તારી શુદ્ધ થશે, ત્યાર પછી હું તને યોગ સાધના કરાવી શકીશ. બહુ મહત્વ છે. જેટલો બારીકાઈથી શીખાઈ જાય ને જિંદગીમાં એક વખત, અનેક રોગોથી બચી શકાય છે. અને રોગ માટે પણ એવું કહેવાય છે, ડોન્ટ ફાઇટ વિથ ધ ડિસીઝ. રોગની સામે ક્યારેય લડતા નહીં. હંમેશા એક શબ્દ શીખવવામાં આવે છે આપને કે રોગ સામે લડતા પો, રોગ સામે લડો, ક્યારેય નહીં. જેની સામે લડશું એ ખીજાશે, આ નિયમ છે. નાનું બાળક હોય ને એની સામે લડીએ તો એ ખીજાય, દુશ્મનની સામે લડીએ તો એ ખીજાય, રોગની સામે લડીએ તો રોગ ખીજાય ને મોટો થાય. ડોન્ટ ફાઇટ વિથ ધ ડિસીઝ. અવેક યોર ઇનર પોટેન્શિયલ એનર્જી એન્ડ ઇમ્પ્રુવ યોર ઇમ્યુનિટી પાવર. પ્રતિકાર શક્તિ જેટલી વધારો કે રોગ ત્યાં રહે જ નહીં. તો એના માટે અનુલોમ વિલોમ પ્રાણાયામ બહુ મહત્વનો છે. સૂર્ય ચંદ્ર નાડીને સમ્યક બનાવી પ્રાણને બ્રહ્મ નાડીમાંથી વહન કરાવવા માટે પણ અનુલોમ વિલોમ પ્રાણાયામ ખૂબ મહત્વનો છે. હાર્ટના, હૃદયના રોગો, માનસિક રોગો, સર્ક્યુલેટરી સિસ્ટમના રોગો, રક્ત પરિભ્રમણ તંત્રના તમામ માટે ઉપયોગી છે અનુલોમ વિલોમ. વળી પાછું 8 વર્ષથી ઉપરના બાળકે કરી શકે, 8 વર્ષથી નીચેના બાળકને શક્ય હોય ત્યાં સુધી ન કરાવવો. હજી એની સૂર્ય અને ચંદ્ર નાડી પૂરેપૂરી વિકસિત થયેલી હોતી નથી. અને તમને એક વસ્તુ એ પક્કું કહી દઉં, જો કે હવે તો એવું નહીં બને, તમે ટચમાં આવી ગયા છો એટલે ગમે ત્યાં યોગ શીખતા નહીં. અત્યારે યોગની ડિમાન્ડ આખા વિશ્વ લેવલે ખૂબ છે. અત્યારે વિશ્વ લેવલે યોગની ડિમાન્ડ ખૂબ છે. આથી યોગ શીખવા વાળા પણ લે ભાગુ ને તથાકથિત અનેક હજારોની તાદાદમાં આવી ગયા છે, જેને કંઈ ખબર ન પડતી હોય, કંઈ ખબર ન પડતી હોય એ પણ યોગ શીખવા મળે છે. બગીચાઓમાં યોગ કરાવવા મળે, મન પડે ત્યાં યોગ કરાવવા મળે. એવી રીતે ક્યારેય યોગ કરાય નહીં, શીખાય નહીં. શું કામ તમને કહું
તો કે એકાદ આસનમાં ભૂલ થઈ જશે તો વધીને બહુ નુકસાન નહીં થાય, થોડોક શરીર દુખશે. તમે આસનમાં પડી ગયા, ફ્રેક્ચર થયું, ધેટ્સ ઓલ, વધારે કાંઈ નહીં થાય. પણ જો પ્રાણાયામમાં તમે મિસ્ટેક કરી, ભૂલ કરી, ગલત પદ્ધતિને અપનાવી, કોઈ આર્ટિફિશિયલ કે મોડિફાઈડ પદ્ધતિને અપનાવી તો જિંદગીભર એવું નુકસાન થશે કે આ જન્મમાં એને ફરી વખત રિકવર નહીં કરી શકાય, ઇમ્પોસિબલ. શું કામ? તો કે તમારી 72,000 નાડીઓમાં વહેતા પ્રાણના સર્ક્યુલેશનને ડિસ્ટર્બ કરી નાખશે. આથી બહુ વ્યવસ્થિત પ્રાણાયામને શીખવો પડે. એટલે પ્રાણાયામમાં મિસ્ટેક બહુ મુશ્કેલી છે. એટલે ગમે ત્યાં યોગ શીખતા નહીં, અને જ્યાં સુધી તમને પરફેક્ટ ન આવડી જાય શીખવાનો પ્રયત્ન નહીં કરતા. પરમાત્માને એ ગમશે કે ન શીખવું, આવડી જાય પછી આપવા મળવાનું આપને. આ બધા સાધક મિત્રો છે ને, એ બધાએ અનેક એક્ઝામો આપેલી છે. 42 પ્રકારના કોર્સીસ આપણી સંસ્થામાં છે. આ 42 પ્રકારના ઉત્તરોત્તર યોગમાં યોગ પ્રિન્સિપાલ, યોગ પ્રોફેસરેટ, યોગ ટીચર, યોગ ટ્યુટર, યોગ ટીચર, યોગ પ્રિન્સિપાલ, યોગ પ્રોફેસરેટ થી લઈને ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા કોર્સ, ડિગ્રી, આ બધા જ કોર્સીસ આપણે સંસ્થામાં ઉપલબ્ધ છે. અને લગભગ 13 થી 14 દેશોની અંદર આપણી સંસ્થામાંથી તૈયાર થયેલા સાધક મિત્રો યોગ સાધના શીખવે છે. મન પડે એવી રીતે કોઈને શીખવાની પરમિશન પણ આપણી સંસ્થા નથી આપતી. પ્રેક્ટિકલી અને થિયરિકલી પહેલા શીખે, ત્યાર પછી પાસ થાય એક્ઝામમાં, બે રીતે, અને ત્યાર પછી એને શીખવાની પરમિશન આપવામાં આવે છે. કારણ કે આ તો સમાજમાં એને શીખવવાનું છે, કોઈનું અહિત ન કરી શકાય. તો પ્રાણાયામમાં મિસ્ટેક ન થાય એનું ખાસ કાળજી રાખવાની હોય છે. અનુલોમ વિલોમ પ્રાણાયામને બરાબર શીખો. સૌથી પહેલા પદ્માસન, સિદ્ધાસન કે ધ્યાનના કોઈ પણ આસનમાં તમે બેસી જવાનું. ત્યાર પછી તમારો નેપકિન તમારા હાથમાં લેવાનો. પિયુષભાઈ ક્યાં ગયા છે? હે છે ને? નાકને બરાબર છીકી નાખો. હવે એક પછી એક સ્ટેપ હું જેમ કહેતો જાઉં એમ તમે શીખતા જજો ને સમજતા જશો. 4 પ્રકારથી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવામાં આવે છે. 1 કુંભક સાથે, એટલે કે શ્વાસ રોકીને. 2 કુંભક વગર, શ્વાસને રોક્યા વગર. 3 ઘર્ષણ સાથે, અને 4 ગતિપૂર્વક. પહેલો કુંભક સાથે અને કુંભક વગર, આ 2 પ્રકાર દરેક કરી શકે, કોઈ વાંધો નથી. પરંતુ ઘર્ષણ સાથે અને ગતિપૂર્વક, હાઈ બ્લડ પ્રેશર હોય એમણે ન કરવો, હાર્ટની તકલીફ હોય એમણે ન કરવો, અને એ અંડર ઓબ્ઝર્વેશનમાં કરવું. શીખશું આજે 4 શીખી લેશું 4. માનસિક તકલીફ હોય, વિચારો આવતા હોય, ક્યારેક નેગેટિવ વિચારો આવી જતા હોય, દવા લેવી પડતી ન હોય માનસિક રોગોમાં, પણ એમ થતું હોય કે સમથિંગ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી રોંગ, અંદર કંઈક મજા નથી આવતી, આ છે તે છે એવું લાગે, તો કુંભક સાથેનો અનુલોમ વિલોમ પ્રાણાયામ છે, એનાથી જ સારું થઈ જશે. આગળના સ્ટેપ કરવાની જરૂર નહીં પડે. તો કુંભક સાથેનો અનુલોમ વિલોમ પ્રાણાયામ કઈ રીતે કરવો એ તમે બરાબર જુઓ. ડાબા હાથથી જ્ઞાન મુદ્રા બનાવી અને ઘૂંટણ પર મૂકી દેવાની. જમણા હાથથી વિષ્ણુ મુદ્રા બનાવવાની. જમણું નાક બંધ કરવું હોય ત્યારે અંગૂઠાથી. જમણો હાથ લેવાનો પ્રભુ, જમણો હાથ, અને ડાબુ નાસાપુટ બંધ કરવું હોય ત્યારે આંગળીથી. તો આ હવે જેમ હું તમને શ્વાસ લેવાનું કહું, છોડવાનું કહું, એમ તમે લેજો અને છોડતા જજો. તમારું જમણું નાક બંધ કરી દો. ડાબા નાકથી જૂનો શ્વાસ બહાર કાઢી નાખો. હવે ડાબા નાકથી આખો શ્વાસ લ્યો, અંદર રોકી દો, દાઢી છાતીને અટકાવી દો,
આને જાલંધર બંધ કહેવાય છે. દાઢી છાતીને અટકાવી એટલે જાલંધર બંધ. 4 સેકન્ડ એવી રીતે રહેવાનું. હવે માથું ઊંચું કરો. જમણા નાકથી આખો શ્વાસ કાઢી નાખો. બહાર રોકી દો શ્વાસને અને પેટને અંદર લઈ લો. આને ઉડિયાન બંધ કહેવાય છે. પેટ અંદર લેવું એને ઉડિયાન બંધ. હવે જમણા નાકથી પાછો 1 સેકન્ડ શ્વાસ લ્યો. અંદર રોકી દો. દાઢી છાતીને અટકાવી દો. માથું ઊંચું લઈ ડાબા નાકથી કાઢી નાખો. બહાર રોકી દો અને પેટને અંદર લઈ લો. વળી ડાબા નાકથી આખો શ્વાસ લ્યો. 4 સેકન્ડ રોકી દાઢી છાતીને અટકાવી દો. માથું ઊંચું કરી જમણા નાકથી કાઢી નાખો. વળી 1 સેકન્ડ શ્વાસ લ્યો. 4 સેકન્ડ રોકી દો અને દાઢી છાતીને અટકાવી જાલંધર બંધ કરો. ડાબા નાકથી કાઢી નાખો. બહાર રોકી દો અને ઉડિયાન બંધ કરો. ડાબા નાકથી શ્વાસ લ્યો. 4 સેકન્ડ રોકી દો. જાલંધર બંધ કરી દાઢી છાતીને અટકાવી દો. જમણા નાકથી કાઢી નાખો. રિલેક્સ. બરાબર ધ્યાનથી સાંભળો. હવે પ્રાણાયામની શરૂઆત હંમેશા ડાબા નાકથી કરવાની, પૂરો જમણા નાકથી કરવાનો. આ નિયમ યાદ રાખો. ડાબુ નાક ચંદ્ર નાડી તમસ પ્રધાન નાડી છે. જમણું નાક સૂર્ય નાડી રજસ પ્રધાન છે. ડાબા નાકથી શરૂઆત કરવાની, જમણા નાકથી પૂરું કરવાનું. 1 શરૂઆત કરવામાં પહેલા રેચક અર્થાત જૂનો શ્વાસ છે, વાસી શ્વાસ છે, કાર્બન ડાયોક્સાઇડ વાળો શ્વાસ છે, એને પહેલા કાઢી જ નાખવાનો. એટલે રેચકથી શરૂઆત કરવાની, પછી નવો શ્વાસ લેવાનો. 2 1 સેકન્ડ શ્વાસ લેતા કરવાની, 4 સેકન્ડ રોકતા કરવાની અને 2 સેકન્ડ કાઢવામાં. વળી 1 સેકન્ડ લેવો, 4 સેકન્ડ રોકો, 2 સેકન્ડ કાઢવો. અર્થાત પૂરક, કુંભક, રેચકનું પ્રમાણ 1:4:2. પછી જો હું 2 સેકન્ડ શ્વાસ લઉં તો રોકવાનો કેટલી સેકન્ડ? 8 સેકન્ડ. કાઢવાનો 4 સેકન્ડ. પૂરક જેવી રીતે કરવું એનું પ્રમાણ જાળવી રાખવાનું. 1:4:2. 1 સેકન્ડ શ્વાસ લઈએ, 4 સેકન્ડ રોકવાનો, 2 સેકન્ડ કાઢવાનો. શ્વાસ લેતી વખતે મનમાં ઓમકારનો જાપ કરવાનો. મનમાં, મોઢેથી બોલવાનું નહીં, મનમાં. અનુલોમ વિલોમ પ્રાણાયામ વખતે. શ્વાસ રોકતી વખતે એવી ભાવના કરવાની કે વિશ્વની તમામ દેવી સંપત્તિઓ, દયા, પ્રેમ, કરુણા, આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ, મૈત્રી આ બધું જ મારામાં પ્રાણ દ્વારા શરીરના કોષે કોષની અંદર ઓગળે છે, શરીરમાં ઉતરે છે, મનમાં ઉતરે છે. આવી ભાવના કરવાની શ્વાસ રોકતી વખતે. શ્વાસ કાઢતી વખતે તમામ દુર્ગુણો, કુસંસ્કારો, આધિ, વ્યાધિ, ઉપાધિ, બધા જ રોગો, શરીરના રોગો, મનના, બધું બહાર ફેંકાય છે કચરાના રૂપમાં. એવું શ્વાસ કાઢતી વખતે ભાવનાઓ કરવાની. આવી રીતે સંકલ્પ, ભાવના, અનુભવ સાથે અનુલોમ વિલોમના પૂરક, કુંભક અને રેચક કરવાના. કુંભક સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે કર્યો. આ કેટલા આવર્તન કરવાના? 15 આવર્તન. 1 આવર્તન ક્યારે પૂરું થયું કહેવાય? તમે ડાબા નાકથી શ્વાસ લીધો, જમણા નાકથી કાઢી નાખ્યો, જમણાથી લીધો, ડાબાથી કાઢી નાખ્યો, 1 પૂરું. ડાબાથી લઈ જમણાથી કાઢ્યો,
જમણાથી લઈ ડાબાથી કાઢ્યો એટલે એક આવર્તન પૂરું થયું કહેવાય. આવા 15 આવર્તન કુંભક સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યા પછી કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાના. અર્થાત રોકવાનો નહીં બિલકુલ, અંદર કે બહાર. ચાલો હું તમને કરાવું છું. જમણું નાક બંધ કરી દો. ડાબા નાકથી જૂનો શ્વાસ કાઢી નાખો. ડાબાથી આખો શ્વાસ લ્યો. જમણાથી કાઢી નાખો. જમણાથી લ્યો. ડાબાથી કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. જમણાથી લ્યો. ડાબાથી કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. રિલેક્સ. આવા 10 આવર્તન કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામ ન કરવાના. પણ યાદ રાખો, શ્વાસને પૂરેપૂરો અંદર જવા દેવાનો. છેક સુધી પહોંચી જાય અને શ્વાસ એમ કે મારે હવે બહાર નીકળવું છે, ત્યારે એને વળી પાછો પૂરેપૂરો બહાર નીકળી જવા દેવાનો. આખા શ્વાસ, માત્ર રોકવાનો નહીં અંદર બહાર. કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામ. મન થોડુંક ઓર ખિન્ન થઈ ગયું હોય, નેગેટિવ થઈ ગયું હોય, ક્યારેક ક્યારેક અનિદ્રા થતી હોય, તો આ કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામનો પણ અભ્યાસ કરવાનો. પણ મન જ્યારે સ્કિઝોફેનિક થઈ જાય, ડિપ્રેસિવ થઈ જાય, નેગેટિવિટી વધી જાય, કંઈ સૂઝે નહીં, કન્ફ્યુઝનલ માઇન્ડ રહે, સાયકેટ્રિસ્ટ પાસે જવું પડે, દવાઓ ખાવી પડે, આવી પરિસ્થિતિ થઈ જાય, ત્યારે ઘર્ષણપૂર્વક અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવામાં આવે છે. અર્થાત કે જે સ્પીડ તમે કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યો એની ડબલ સ્પીડ કરી નાખવાની, એ ઘર્ષણ પૂર્વકનો અનુલોમ વિલોમ પ્રાણાયામ. ચાલો કરીએ. જમણા નાકને બંધ કરી દો. ડાબા નાકથી જૂનો શ્વાસ કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. જમણાથી લ્યો. ડાબાથી કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. જમણાથી લ્યો. ડાબાથી કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. જમણાથી લ્યો. ડાબાથી કાઢી નાખો. ડાબાથી લ્યો. જમણાથી કાઢી નાખો. આંખો બંધ કરી દો. આંખો બંધ કરી દો. તમે જોજો એકદમ હળવાશ લાગશે તમારા ફેસ ઉપર, આંખો પર, નાક પર, દરેક જગ્યાએ શાતા લાગશે. તમને એમ લાગશે કે હું ડાયો ડાયો ડમરો ડમરો થઈ ગઈ, એવું લાગશે. બધા વિચારો વૃત્તિઓ શાંત થઈ જાય. રિલેક્સ. કુંભક સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યો, કુંભક વગર અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યો, ઘર્ષણ સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ કર્યો, પણ પરિસ્થિતિ એવી થઈ જાય કે મન એકદમ નેગેટિવ થઈ જાય, સુસાઇડના થોટ્સ આવે, જીવનમાં ક્યાંય ગમે નહીં, ક્લૌષિત મન થઈ જાય, તો સતત દવાઓ ખાવી પડે, માનસિક રોગની ઘણી વખત દાખલ થવું પડે, અને એવી પરિસ્થિતિ પણ આવી જાય કે પેશન્ટને બાંધીને રાખવું પડે. આવી સ્થિતિમાં જો આ ગતિપૂર્વકનો અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવામાં આવે તો એને બિલકુલ રાહત થઈ જાય છે. પણ એને કરાવવો બહુ મુશ્કેલ પડે. જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે એને પ્રાણાયામ કરાવે કોણ? કેમ કે સાજા સારા છે એ તો એ નથી કરતા. તો એ પરિસ્થિતિમાં જો કોઈ પણ રીતે થઈ શકે છે, કરાવી શકાય છે. એને અનુલોમ વિલોમ પ્રાણાયામ ગતિપૂર્વક કરાવવામાં આવે અને એ 3 આવર્તન જો કરી નાખે તો ત્યાર પછી તરત જ તે રોગ રિકવરી તરફ વયો જાય. પછી સરળ સરળ થતું જાય, દિવસે 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 પછી યોગ સાધના ઓર થતી જાય, કમ્પ્લીટ નોર્મલ થઈ જાય, કમ્પ્લીટ નોર્મલ થઈ જાય. રોગ દબાશે નહીં, દૂર થશે. તો ગતિપૂર્વક પ્રાણાયામ અર્થાત
ખૂબ ઝડપથી અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાનો કે શરીરનો કોષે કોષ પ્રાણથી આપ્લાવિત થઈ જાય, શરીરનો જર્રે જર્રો રૂએ રૂ એકદમ થનગનિત થઈ જાય પ્રાણથી. બધું હલાવી નાખવાનું. બસ તમે એમ જ સમજો કે આપણે કોમ્પ્યુટરને સામાન્ય અવસ્થામાં રિફ્રેશ કરીએ છીએ ને, પહેલી સફાઈ તો કે રિફ્રેશ, હલો રિફ્રેશ કરો. પણ રિફ્રેશથી નહીં ન ચાલે તો શું કરીએ છીએ? તો આપણે એને સ્કેન કરીએ. રિફ્રેશથી ન ચાલે તો સ્કેન કરીએ, બરાબર? પછી સ્કેનિંગ કરવાથી નહીં ન ચાલે તો ફોર્મેટ કરીએ ને, ફોર્મેટ. અને ફોર્મેટથી નહીં ન ચાલે તો બધા પ્રોગ્રામ પાછા ન્યૂ ફરી વખત ઇન્સ્ટોલ કરીએ. આવું કરીએ છીએ આપણે. બસ આ મનને, શરીરને પણ આ બધી જરૂર પડે જ છે, યાદ રાખો. તો એ આ 4 પ્રકારના અનુલોમ વિલોમ પ્રાણાયામ છે ને, એ ડેઈલી તમને નવા તાજા બનાવશે, એવર ન્યૂ એવરગ્રીન. આનો અભ્યાસ તો ડેઈલી કરવાનો. તો ગતિપૂર્વકનો અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલો ઝડપથી. આજે તમે સ્પીડ કરીને એના કરતા તમારાથી થાય એટલી સ્પીડ આમાં કરી નાખવાની. અનુલોમ વિલોમ પ્રાણાયામ ડાબા નાકથી શરૂઆત કરો. યસ. સ્પીડ વધારો ખૂબ જ, ગતિ વધારો ખૂબ જ. આંખો બંધ કરીને બેસી જાઓ અને પોતાનું જ અવલોકન કરો. કેટલી હળવાશ, રિલેક્સેશન મન મસ્તિષ્કમાં અનુભવાય. રિલેક્સ. હવે હું તમને ગતિપૂર્વક અનુલોમ વિલોમ પ્રાણાયામનું આવર્તન બતાવું છું કે તમે જુઓ કે કેટલી સ્પીડમાં કરવાનો અનુલોમ વિલોમ પ્રાણાયામ. એક્સેસિવ સ્પીડ ઉપર જવાનું, થોડી ઘણી સ્પીડ નહીં, આપણાથી થઈ શકે એટલી. પછી એનાથી સ્પીડ કોઈ એમ કે હજી વધારો તો વધારી નથી શકીએ. કોઈ એમ કે હું તમને 1 કરોડ રૂપિયા આપું, હજી થોડીક સ્પીડ વધારો ને, તો પણ ન વધારી શકીએ. અલ્ટિમેટ સ્પીડ એટલી કરી નાખવાની, આપણાથી થઈ શકે એટલી, પૂરેપૂરી પૂર્ણતાથી. અનુલોમ વિલોમ પ્રાણાયામ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપ વો વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એક જ આવર્તનમાં કમ્પ્લીટલી ન્યૂ. હવે પાછી 10 કલાક શિબિર કરાવી હોય તો હું એટલી મસ્તીથી જ કરાવું તમને. ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ જવો જોઈએ થોડીક વાર.
આમ ધીમે ધીમે નહીં, ગતિ એટલે ગતિ, નિરાત એટલે નિરાત. ફરી એક વખત ચાલો સ્પીડમાં આવડ કરીએ છીએ. યસ, અનુલોમ વિલોમ પ્રાણાયામ. ચાલો ઉભા રહો, ઉભા રહો, ઉભા રહો. હું તમને સ્પીડ આપતો જાઉં એવી રીતે. ડાબા નાકથી જૂનો શ્વાસ કાઢી નાખો. ડાબાથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબાથી કાઢો, ડાબાથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો, ડાબેથી 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 લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો, ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો, ડાબેથી લ્યો, જમણાથી લ્યો, સતત ચાલુ રાખો. અટકવાનો નથી. ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો, ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો. અટકવાનો નથી, સતત ચાલુ રાખવાનો. અનુલોમ વિલોમ પ્રાણાયામ. ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી કાઢો, ડાબેથી લ્યો, જમણાથી કાઢો, જમણાથી લ્યો, ડાબેથી લઈ જમણેથી કાઢી નાખો. બંને હાથ આકાશ તરફ ઊંચા કરી પરમાત્મા તત્વની બ્રહ્મ ભાવના કરો. નમે રાગ દ્વેષો નમે લોભ મોહો મદોનેવ મેનેવ માત્સર્ય ભાવ સદા મે સમત્વમ ન મુક્તિ ન બંધ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ.